હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારમાં હું થોડુંક લેટ જાગી હતી. જાગીને બહાર જઈને જોયું, ત્યાં અમારો કબાટ આવેલો હતો નવો અને કારીગરને બોલાવેલા હતા. તો એ લોકો બહુ મહેનત કરતા હતા ચડાવવા માટે. ક્યારના અડધી કલાકથી મહેનત કરી રહ્યા છે, પણ કબાટ ચડાવી રહ્યા નથી, કેમ કે કબાટ બહુ હેવી છે. એ લોકો વાતું વધારે કરે છે અને કામ ઓછું કરે છે. મેં જોયું 10-15 મિનિટ એ લોકો ક્યારના ટ્રાય કરી રહ્યા છે, પણ કબાટ ઉપર ચડી નથી રહ્યો. બહુ ટ્રાય કરવા છતાં ઉપર કબાટ નથી ચડી રહ્યો. તો હવે પાછો અમે જ્યાંથી લીધો પછી તો એ બધાનું જોઈને કંટાળીને પછી ફાઇનલી મને હવે ભૂખ લાગી ગઈ હતી. તો થયું હાલો હવે કંઈક નાસ્તો બનાવી લઈએ. તો આજે મને ભાખરી ખાવાની ઈચ્છા હતી, તો હવે હું ભાખરી બનાવીશ. ભાખરી બનાવીને સાથે ચા અને ખારી આપણે લઈ આવીશું દુકાનેથી, જેથી કરીને ટેસ્ટમાં પણ મજા આવે. તો તમે જોઈ શકો છો આપણી ભાખરી રેડી થવા જઈ રહી છે. તો હવે આપણે ભાખરી બનાવી લઈશું અને પછી દુકાનેથી ગાંઠિયા અને ખારી લઈ આવશું. તો મિત્રો, હવે હું દુકાનેથી ખારી અને ગાંઠિયા લઈ આવી છું. હવે આપણે નાસ્તો કરવા બેઠી જઈએ. ચાલો તમે પણ આવી જાઓ નાસ્તો કરવા માટે. મળશું આપણે આવતીકાલે નવા વ્લોગમાં.